કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા સ્વસ્થ હશો. તો આપણે જોઈ રહ્યા હતા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર છે. એનું આપણું યુનિટ 1 જે છે, બરાબર છે, એ શરૂ છે. તો એની અંદર આપણે આ બધી વસ્તુ જે છે ત્યાં સુધી જોઈ ગયા છે, બરાબર. મેઝરમેન્ટ શું છે, ઇન્સ્ટ્રુમેન્ટ શું છે, કેવી રીતે કામ કરે છે, એના જે મેઇન ટોર્ક્સ છે એ કયા કયા છે, કોની ઉપર આધાર રાખે છે, ડિફ્લેક્ટિંગ ટોર્ક કોની ઉપર આધાર રાખે છે, બરાબર છે, કંટ્રોલિંગ ડેમ્પિંગ ટોર્ક, બધું જોઈ ગયા છીએ. પછી આપણે જોતા હતા ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ, એટલે કે મેઝરમેન્ટને લગતા જે બધા ટર્મ્સ છે, બરાબર છે, જે પદો છે, બરાબર, એ બધા જોઈ રહ્યા હતા. એની અંદર આપણે શું જોયું હતું અત્યાર સુધી? તો કે રેન્જ. સૌથી પહેલાં તો આપણે રેન્જ જોઈ હતી, બરાબર છે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે રેન્જ એટલે શું? તો કે કોઈ પણ મીટર છે, બરાબર છે, એ મિનિમમ ક્યાંથી લઈ ને મેક્સિમમ ક્યાં સુધી માપી શકે છે, બરાબર છે, એની રેન્જ થશે. જેમ કે અહીંયા જે મીટર બતાડેલું છે એની રેન્જ કેટલી છે? 0 થી 100 એમ્પિયર. અહીંયા જે વોલ્ટ મીટર છે એની રેન્જ કેટલી છે? 0 થી 300 વોલ્ટ, બરાબર છે. પછી આગળ જોઈએ તો મેં તમને હોમવર્ક આપ્યું હતું, બરાબર છે. મેં તમને કીધું હતું કોમેન્ટમાં લખજો, પણ લગભગ જો કોઈ લખ્યું હોય, બરાબર છે, તો સારી વાત છે, બરાબર. ચાલો, તો આ જે માઇક્રો એમીટર છે એની રેન્જ ક્યાંથી ક્યાં સુધીની છે? તો કે એની રેન્જ છે 0 થી લઈને 50 માઇક્રો એમ્પિયર સુધીની, બરાબર છે. માઇક્રો એમ્પિયર સુધીની એની રેન્જ છે. અને આ જે વોટ મીટર છે એની રેન્જ ક્યાં સુધીની છે? તો કે 0 થી લઈને 1500 વોટ સુધીની, બરાબર, એની રેન્જ છે. ચાલો, આગળ વધીએ, બરાબર. આ હોમવર્ક હતું તમારું, કોમેન્ટમાં લખવાનું કીધું હતું. જેણે લખ્યું હશે એના માટે સારું જ છે. પછી આપણે ટ્રુ વેલ્યુ જોયું. ટ્રુ વેલ્યુ એટલે શું? તો કે જે એકચ્યુઅલ વેલ્યુ છે, બરાબર છે, જે સર્કિટની અંદર જે એકચ્યુઅલ વેલ્યુ છે, બરાબર છે. ટ્રુ વેલ્યુ એટલે શું? કે જે સર્કિટની અંદરની વેલ્યુ છે એ આપણે શું કહીએ છીએ? ટ્રુ વેલ્યુ, બરાબર. સમજી લો આ કોઈ સર્કિટ છે, આ રેઝિસ્ટન્સ છે, બરાબર છે. એક જ મિનિટ, હા, બરાબર છે. તો આ આપણે ટ્રુ વેલ્યુને ટ્રુ વેલ્યુ એટલે કઈ વેલ્યુ? તો કે જે ખરેખર સર્કિટની અંદર વહે છે અથવા તો અસ્તિત્વ ધરાવે છે, બરાબર. જેમ કે જો અહીંયા ટ્રુ વેલ્યુ શું છે? 4 એમ્પિયર. આ 4 એમ્પિયર ક્યાંથી આવે છે કરંટ? તો કે કોઈક સર્કિટ હશે ને, આવી રીતના કોઈ રેઝિસ્ટિવ સર્કિટ હશે કે કોઈ પણ ઇમ્પિડન્સની કોઈ સર્કિટ હશે, બરાબર છે, એવી રીતનું. તો આ જે 4 એમ્પિયર જે કરંટ છે એ શેની અંદર અસ્તિત્વ ધરાવે છે? સર્કિટની અંદર. અને ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે શું? તો કે જે મીટર દ્વારા દર્શાવવામાં આવી છે, બરાબર છે. ઇન્ડિકેટેડ વેલ્યુ પણ એને કહેવાય, મેઝર્ડ વેલ્યુ પણ કહેવાય. શા માટે મેઝર્ડ કહેવાય? કારણ કે એ મીટર દ્વારા મેઝર થયેલી છે એટલા માટે, બરાબર છે. અને થોડી ઘણી તો એરર આવવાની જ, બરાબર છે. જે એકચ્યુઅલ વેલ્યુ છે એ એટલે કે ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટેડ અથવા તો આપણે જે મેઝર્ડ વેલ્યુ કહીએ એ બે વચ્ચે થોડોક તો ડિફરન્સ આવવાનો જ. અને આ ડિફરન્સને જ આપણે શું કહીએ છીએ? એરર, બરાબર છે. ડિફરન્સને શું કહીએ છીએ? એરરની આપણે વ્યાખ્યા શું કરી હતી? એરરની વ્યાખ્યા કરતાં આપણે એક સૂત્ર વડે એને સમજી શકીએ છીએ કે એરર એટલે શું? તો કે મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, બરાબર છે. મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. તો આપણા ઉદાહરણ પ્રમાણે શું થશે? મેઝર્ડ વેલ્યુ 3.9 અને ટ્રુ વેલ્યુ 4 થશે, બરાબર છે. તો એ હિસાબે -0.1 જે છે એ આપણો શું આવશે? એ આપણો આવશે એરર. એટલે કે આપણી મેઝર્ડ વેલ્યુ જે છે એ ટ્રુ વેલ્યુ કરતાં આટલી ઓછી છે, 0.1 જેટલી ઓછી છે, અને આપણે જોઈ શકીએ છીએ. તો પછી આપણે કરેક્શન કરવું પડે, બરાબર છે. કરેક્શન કરવું પડે. કરેક્શન કેવી રીતે કરશું? તો કે કરેક્શન એટલે બીજું કંઈ નહીં પણ માઇનસ ઓફ એરર, બરાબર છે. આપણી એરર જે આવી છે એ છે -0.1 અને એનું પણ માઇનસ કરશું તો જે આવશે એ આવશે 0.1 એમ્પિયર, બરાબર, પ્લસ 0.1 એમ્પિયર. એનો અર્થ શું છે? કરેક્શન શું છે? તો કે મેઝર્ડ વેલ્યુની અંદર જો તમે આ કરેક્શન ઉમેરી નાખશો, બરાબર, મેઝર્ડ વેલ્યુની અંદર તમે આ કરેક્શન ઉમેરી નાખશો તો તમને શું મળશે? ટ્રુ વેલ્યુ મળશે, બરાબર. અને ટ્રુ વેલ્યુથી તમે જો બાકીની બધી ગણતરી કરશો, બરાબર, તમારે જે પણ ગણતરી કરવી હોય તો એ ગણતરી વધારે એક્યુરેટ, વધારે સાચી પડશે, બરાબર છે. તો વળી પાછું અહીંયા એક શબ્દ આવ્યો, એક્યુરેટ, બરાબર છે. એક્યુરેટ, બરાબર. તો એક્યુરેટ શબ્દ જે છે એ આપણે આજે સમજવાના છીએ, બરાબર છે. એક્યુરેટ શબ્દને આજે આપણે સમજવાના છીએ. ચાલો, તો આગળ વધીએ. સેન્સિટિવિટી જોઈ ગયા હતા, મેં તમને વ્યવસ્થિત એકદમ સમજાવ્યું હતું ઉદાહરણ સાથે. રિપીટેબિલિટી મેં તમને કીધું હતું, બરાબર છે. બધી વસ્તુ સરખી હોય, સેમ પ્રોસેસ, સેમ એન્વાયરમેન્ટ, સેમ લોકેશન, એક જ ઓબ્ઝર્વર, એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, બરાબર. અને આવા સમયે
જે મેઝર્ડ વેલ્યુ વચ્ચે જો ક્લોઝનેસ આવે, બરાબર છે, એટલે કે મેઝર્ડ વેલ્યુ એકબીજાની નજીક આવે, બરાબર. મેં તમને કીધું હતું કે આ બધી પરિસ્થિતિ સરખી હોય, એક જ વાતાવરણ હોય, એક જ એન્વાયરમેન્ટ, એટલે એક જ પ્રકારનું વાતાવરણ, એટલે તો કે જે લોકેશન છે, બરાબર છે, એનું તાપમાન, પ્રેશર વગેરે, બરાબર. તો એક જ પ્રકારનું વાતાવરણ, એક જ લોકેશન, એક જ ઓબ્ઝર્વર, એક જ ઇન્સ્ટ્રુમેન્ટ, એક જ પ્રકારની પ્રોસેસ હોય, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે એક જ લ્યો છો, બરાબર, આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તમે એક જ પ્રકારની પ્રોસેસ, એન્વાયરમેન્ટ બધું સરખું, ટૂંકમાં રિપીટેબિલિટી એટલે બધું સરખું હોય. અને જો મેઝર્ડ વેલ્યુ તમારી નજીક આવે, બરાબર, 10.1, 9.99, બરાબર છે, 10.15 આવી રીતના નજીક આવે, તો તમે શું કહી શકો કે તમારા જે ઇન્સ્ટ્રુમેન્ટની રિપીટેબિલિટી સારી છે, બરાબર છે, બધું સરખું. રિપીટેબિલિટીમાં બધું સરખું. જ્યારે રિપ્રોડ્યુસેબિલિટીમાં શું આવશે? બધું અલગ અલગ, ડિફરન્ટ પ્રોસેસ, ડિફરન્ટ એન્વાયરમેન્ટ, લોકેશન પણ અલગ અલગ, ઘણા બધા ઓબ્ઝર્વર એકની જગ્યાએ, અને ઇન્સ્ટ્રુમેન્ટ પણ એક નહીં ઘણા બધા, બરાબર છે. ઇન્સ્ટ્રુમેન્ટ પણ એક નહીં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. પણ ઇનપુટ આપણે શું કરીએ છીએ અહીંયા? ફિક્સ રાખીએ છીએ, બરાબર. ફિક્સ ઇનપુટ આપણે રાખીએ છીએ, એ આપણે ભૂલવાનું નથી. અહીંયા આગળ પણ આપણે ઇનપુટ કેવું છે? ફિક્સ ઇનપુટ જો લખેલું છે, ફોર સેમ ઇનપુટ. એવી જ રીતના રિપ્રોડ્યુસિબિલિટીમાં પણ ઇનપુટ સરખું હશે, બરાબર છે, પણ વસ્તુઓ બધી અલગ અલગ હશે. પ્રોસેસ અલગ, એન્વાયરમેન્ટ જે છે કન્ડિશનની, એન્વાયરમેન્ટ કન્ડિશન અલગ, લોકેશન અલગ, ઓબ્ઝર્વર અલગ, બરાબર છે, બધું અલગ અલગ, બરાબર છે. અને આવા સમયે જો તમારી મેઝર્ડ વેલ્યુ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાં પણ, બરાબર છે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ તમે લ્યો છો, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાં પણ જો તમારી મેઝર્ડ વેલ્યુ જે છે એ સરખી આવે, અથવા તો નજીક આવે, બરાબર છે, આવી રીતના નજીક આવે, તો તમે શું કહી શકો કે તમારા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટની રિપ્રોડ્યુસેબિલિટી છે ને એ બહુ સારી છે, ગુડ છે, બરાબર છે. કેવી છે? સારી છે, બરાબર. તો આ વાત છે. તો રિપ્રોડ્યુસેબિલિટીમાં બધું અલગ અલગ, બરાબર છે, બધું અલગ અલગ. જ્યારે રિપીટેબિલિટીમાં બધું જ સરખું, બરાબર છે, બધું જ સરખું. ઓકે, તો આ વસ્તુ છે. ચાલો, હવે આવે છે એક્યુરસી. બહુ જ મહત્વનો ટોપિક છે, બરાબર છે. બહુ જ શાંતિથી આપણે આને જોશું. એક્યુરસી એટલે શું? તો કે એક્યુરસી મીન્સ ડિગ્રી ઓફ ક્લોઝનેસ બિટવીન ઇન્ડિકેટેડ વેલ્યુ એન્ડ ટ્રુ વેલ્યુ, બરાબર છે. એટલે કે સર્કિટમાં જે વેલ્યુ સોરી, એટલે કે સર્કિટમાં જે વેલ્યુ અસ્તિત્વ ધરાવે છે એ, અને તમે જે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી માપી છે એ વેલ્યુ, બરાબર, એટલે કે મેઝર્ડ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ વચ્ચેની ક્લોઝનેસ એટલે નજીકપણું, બરાબર છે. એટલે કે તમે જે મેઝર કરી છે એ વેલ્યુ તમારી ટ્રુ વેલ્યુની કેટલી નજીક છે એ તમારી એક્યુરસી બતાવે છે, બરાબર છે. એટલે કે જો આપણે અહીંયા ટેબલ ઉપરથી સમજીએ, બરાબર છે, આપણે ટેબલ ઉપરથી સમજીએ, ટ્રાય એટલે કે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર પહેલી ટ્રાય, બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય, ચોથી ટ્રાય, બરાબર છે. એવી રીતના મેં અલગ અલગ ટ્રાય કરી. હવે સૌથી પહેલે તો જો ટ્રુ વેલ્યુ જે છે, એટલે કે સર્કિટની અંદર જે વેલ્યુ છે, બરાબર છે, સર્કિટની અંદર જે વેલ્યુ છે એ કેટલી છે? એ ફિક્સ જ છે, બરાબર છે. ટ્રુ વેલ્યુ છે એ ટી જે છે એ કેટલી છે? ફિક્સ જ છે, 10 એમ્પિયર છે. દરેક ટ્રાય, બરાબર, પહેલી ટ્રાય હોય તોય 10 એમ્પિયર અને છેલ્લી ટ્રાય હોય તો પણ 10 એમ્પિયર. બધામાં ટ્રુ વેલ્યુ જે છે સરખી છે. હવે પહેલી ટ્રાયમાં છે ને મને મેઝર્ડ વેલ્યુ કેટલી મળી? 9.9 એમ્પિયર, બરાબર. એમ મેઝર્ડ વેલ્યુ કેટલી મળી? 9.9, બરાબર છે. આને છે ને ટ્રાય કરવા કરતાં એમ કહો કે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, કારણ કે એક ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એની એક્યુરસી જે છે, બરાબર છે, એ સરખી હોય, બરાબર. ભલે તમે ગમે એટલી વખત ટ્રાય કરો, બરાબર છે. એટલે તમે આને જે છે ને એ ટ્રાય કહેવા કરતાં તમે લખો પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. અહીંયા લખું છું બરાબર, આટલું લખું છું. તો પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, એની ઉપર એની ઉપર શું કહેવાય, એનું રીડિંગ લીધું પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટથી, પછી બીજું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ, ચોથું. આ બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો હવે ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ લીધા છે, પણ ટ્રુ વેલ્યુ જે છે, એટલે કે જે સર્કિટ જે છે એ એક જ લીધી છે, અને એની અંદર જે કરંટની વેલ્યુ છે એ પણ કેટલી છે? સરખી છે, બરાબર છે, 10 એમ્પિયર જ રાખી છે. હવે પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર મને શું મળી? ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે કે મેઝર્ડ વેલ્યુ, બરાબર છે, એમ તો કે 9.9 મળી, બરાબર છે, 9.9 મળી. એટલે જો ટ્રુ વેલ્યુની એકદમ નજીક છે, 0.1 એમ્પિયરની જ ખાલી એરર છે, તો એની એક્યુરસી શું કહેવાશે? હાઈ. કારણ શું? કારણ કે જે ઇન્ડિકેટેડ વેલ્યુ છે
बराबर है। इंडिकेटेड वेल्यू है ए ट्रू वेल्यू थी एकदम क्लोज है, क्लोजनेस बराबर एकदम नजीक है। हवे बीजू इंस्ट्रूमेंट लीधु तो एनामां मने 9.1 एम्पियर मळ्युं, तो ठीक है चलो ए 0.5 एम्पियरनी एरर है तो આપણે एक्यूरेसी શું કહી શકીએ गुड एम, એટલે हाई तो न कही शकाय बराबर है, कारण के हाई एटले तो बहुत सारी एक्यूरेसी कहेवाय बराबर है, पण આપણે એમ કહી શકીએ ठीक है चलो આપણે वांधो ना आवे चलावी लईए एटले गुड ओके। હવે ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું તો એનામાં તો 8.5 આવ્યો, એટલે કે 1.5 એમ્પિયરની એરર, તો આ ન ચલાવી લેવાય બરાબર, એટલે આની એક્યુરેસી કેવી કહેવાય પુઅર એક્યુરેસી। અને આ તો કોઈ હિસાબે ન ચલાવી લેવાય બરાબર છે, કારણ કે 10 એમ્પિયર તમારી સર્કિટમાં આવે છે અને 7 એમ્પિયર તો તમને બતાવે છે, તો આ તો વેરી પુઅર એક્યુરેસી બરાબર। એટલે કે આવા ઇન્સ્ટ્રુમેન્ટ તો આપણે ખરીદવાના જ નહીં બરાબર છે। કેવું ખરીદવાનું ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ 1 નંબર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એવું ખરીદવાનું बराबर है। आવું इंस्ट्रूमेंट खरीदा शा माटे, कारण के एक्यूरेसी केटली है हाई है बराबर है, एटले आपणा सर्किट में जो वेल्यू हशे बराबर करंटनी बस एवी ज एम कहो ने एवी ज वेल्यू आपणने ए मेजर करीने आपशे बराबर, तो ये आपणा माटे सारूं कहेवाय बराबर है। तो आ ध्यान राखशो बराबर, आपणने ये इंस्ट्रूमेंट लखुं छुं ओके। चलो आगळ वधीए हवे बराबर, एक्यूरेसी समझाई गई। तो ये शुं छे, तो कि ट्रू वेल्यू बराबर अने इंडिकेटेड वेल्यू बराबर ए केटला एकबीजाथी नजीक छे ई बतावे छे एक्यूरेसी बराबर छे। चलो आगळ वधीए। हवे आवे छे प्रिसिजन बराबर। हवे जो एक्यूरेसी अने प्रिसिजन जे छे ने बहु ध्यानथी समजवा जेवुं छे, कारण के मोटा भागे छोकराओ जे छे आनामां ज कन्फ्यूज थता होय छे बराबर। एटले एक्यूरेसी अने प्रिसिजन आपणे शांतिथी समजवानुं छे बराबर। एक्यूरेसी शुं छे, तो कि क्लोजनेस बिटवीन इंडिकेटेड वेल्यू एंड ट्रू वेल्यू, એટલે કે એટી અને એએમ વચ્ચેની જે નજદીકપણું છે બરાબર છે, નજીકપણું એ છે। પ્રિસિઝન શું છે, પ્રિસિઝનનો અર્થ થાય છે ક્લેરિટી અથવા તો કન્સિસ્ટન્સી ઓફ આઉટપુટ ફોર સેમ ઇનપુટ। એટલે શું વળી, એટલે શું, તો કે જુઓ મેઝર્ડ વેલ્યુ વચ્ચે અહીંયા આને તમે એક અલગ રીતે પણ કહી શકો, ત્રીજી રીતે પણ તમે કહી શકો કે ક્લોઝનેસ બરાબર છે, क्लोजनेस बिटवीन कोनी कोनी वच्चे, बिटवीन मेजर्ड मेजर्ड वेल्यू बराबर, मेजर्ड वेल्यूस बराबर है। वेल्यूस लखुं छुं बराबर, बहुवचन लखुं छुं शा माटे ए आपणे हमणां समजाई जशे बराबर, MEA बराबर। क्लोजनेस बिटवीन मेजर्ड वेल्यूस एटले के तमे जे मापी छे आ आउटपुट एटले आपणे माप्युं ज कहेवाय, ए वेल्यू वच्चे केटली क्लोजनेस है बराबर है। इनपुट अने आउटपुट एटले के एटी अने एएम एटले के ट्रू वेल्यू अने मेजर्ड वेल्यू वच्चे केटली क्लोजनेस है ए आपणे माटे जरूरी नथी बराबर है। केटली क्लोजनेस है आपणा माटे जरूरी नथी, कोनी कोनी वच्चे इनपुट अने आउटपुट एटले के एटी अने एएम वच्चे ए अहींया प्रिसिजन में मेटर नहीं करतुं, तो शुं मेटर करे छे, तो कि जे आपणे मापेली छे बराबर है, जे आपणे मापेली है ए वेल्यू एटले के मेजर्ड वेल्यू ए एम वच्चेनी जे क्लोजनेस है ए मेटर करे छे आपणा माटे बराबर है। मेजर्ड वेल्यू जे छे ए आपणा माटे मेटर करे छे बराबर है। तो हूँ आनी जग्याए छे ने ए एम लखी नाखुं बराबर, एटले वधारे समजाय। क्लोजनेस बिटवीन मेजर्ड वेल्यूज बराबर है, क्लोजनेस बिटवीन ए एम बराबर है। અને અહીંયા તો તમને આગળ એક્યુરેસીમાં સમજાઈ ગયું છે। હવે જો હવે અહીંયા ટ્રાય બરાબર સાચી રીતે લખેલું છે બરાબર, સમજી લો આ ઇન્સ્ટ્રુમેન્ટ 1 છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ 2 છે અને આ ઇન્સ્ટ્રુમેન્ટ નંબર 3 છે બરાબર છે। 3 અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે। હવે પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર મેં ટ્રાય કરી, પહેલી ટ્રાય ઇનપુટ મેં બધાને સરખા આપેલા છે બરાબર, ઇનપુટ મેં 100 વોલ્ટ બધાને સરખા આપેલા છે। પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર મેં પહેલી ટ્રાય કરી બરાબર, તો મને આઉટપુટ મળ્યું 60 વોલ્ટ। અને એક્યુરેસી કેવી છે તમે જ કહો, તમે જ કહો આની એક્યુરેસી કેવી છે। હું ઇનપુટ આપું છું 100 વોલ્ટ ને મને આઉટપુટ આપે છે 60.5 વોલ્ટ બરાબર। ઇનપુટ એટલે કાંઈ નહીં બરાબર, ઇનપુટ એટલે સિમ્પલી તમે સમજો આ ટ્રુ વેલ્યુ છે, એટલે કે સર્કિટ જે છે કે જેની અંદર 100 વોલ્ટ છે બરાબર, એ મેં જોડી છે, એટલે આ AT છે અને આ AM છે, એટલે ટ્રુ વેલ્યુ 100 વોલ્ટ છે અને મેઝર્ડ વેલ્યુ મને કેટલી મળી 60 વોલ્ટ। તો તમે મને કહો કે આની જે એક્યુરસી છે બરાબર, આની એક્યુરસી છે એ કેવી છે બરાબર, એક્યુરસી આની કેવી છે, તમે કહેશો આની એક્યુરસી બહુ જ પુઅર છે, કારણ કે 100 વોલ્ટ ટ્રુ વેલ્યુ છે અને મેઝર્ડ વેલ્યુ આપણને 60 બતાડે છે, એટલે તમે વિચાર કરો આની એક્યુરસી કેવી થશે આ પહેલા ઇન્સ્ટ્રુમેન્ટની, તો કે બહુ જ પુઅર થશે બરાબર। પુઅર લખું છું ખાલી અહીંયા, પણ એનું પ્રિસિઝન જો કેવું છે, હાઈ છે। શા માટે હાઈ છે, કારણ કે જુઓ પહેલી વખત ટ્રાય કરી તો 60.5 વોલ્ટ મળ્યા, બીજી વખત ટ્રાય કરી તો 60.4, ત્રીજી વખત ટ્રાય કરી તો 60.3 વોલ્ટ। એનો મતલબ કે આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર
સરખા ઇનપુટ વડે ઇન્સ્ટ્રુમેન્ટ પહેલું જ લઉં છું, ઇનપુટ પણ સરખું રાખું છું, તો દર વખતે મને જે આઉટપુટ મળે છે ને એ એકબીજાની બહુ જ નજીક છે, અતિશય નજીક છે. એટલે તમે જો આ પાછળના પોઈન્ટને તમે જો નેગ્લેક્ટ કરી દો ને, પોઈન્ટ પછીની વેલ્યુને, તો તમે કહી શકો કે 60 એટલે સરખું જ આવે છે. આઉટપુટ આપણને સરખું જ મળે છે ફોર સેમ ઇનપુટ, એટલે કે સેમ ઇનપુટ માટે, એટલે કે સેમ ટ્રુ વેલ્યુ માટે આપણને આઉટપુટ એટલે કે મેઝર્ડ વેલ્યુ એકબીજાની બહુ જ નજીક મળે છે. બરાબર, એટલે ક્લોઝનેસ બિટવીન મેઝર્ડ વેલ્યુ, બરાબર, આ મેઝર્ડ વેલ્યુ વચ્ચેની ક્લોઝનેસ કેટલી છે? એકદમ વધારે છે. એટલે આપણે એમને શું કહી શકીએ કે એનું પ્રિસિઝન કેવું છે? હાઈ છે. બરાબર છે, એટલે કે ક્લોઝનેસ બિટવીન મેઝર્ડ વેલ્યુઝ. હવે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું, બરાબર, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું. ઇનપુટ એટલે કે ટ્રુ વેલ્યુ કેટલી છે? ટ્રુ વેલ્યુ જે છે એ સરખી છે, એટલે કે 100 વોલ્ટ છે, જે પહેલી હતી એટલી જ છે. આઉટપુટ એટલે કે મેઝર્ડ વેલ્યુ જે છે એ કેવું મળે છે? તો જોઈએ આપણે 100 વોલ્ટ પહેલે આપ્યા, ઓહ, તો 34.7 વોલ્ટ મળ્યા. પછી 100 વોલ્ટ આપ્યા, બરાબર, બીજા ટ્રાયમાં તો 100 મળ્યા. વાહ, આપણે એમ કહી શકીએ આની એક્યુરેસી તો જેને કહેવાય ને, અહીંયા એક્યુરેસી તો આમ 100%ની મળી. એટલે જે મેં જેટલા મેં વોલ્ટેજ આપેલા છે અથવા તો જેટલા વોલ્ટેજ સર્કિટમાં છે, એટલે કે ટ્રુ વેલ્યુ છે, એટલા જ મને મેઝર્ડ વેલ્યુમાં મળે છે, આઉટપુટમાં મળે છે. તો આની એક્યુરેસી 100% કહેવાય. એકદમ આવું જ લેવું જોઈએ, આપણને એમ થાય આવું જ લેવું જોઈએ. પણ જેવી ત્રીજી ટ્રાય કરી એટલે મને ખબર પડી કે એના જે મેઝર્ડ વેલ્યુ છે એ કેટલી આવી? 60 વોલ્ટ, 61 વોલ્ટ, બરાબર, આપણે સમજવા માટે કહી શકીએ. બરાબર, તો હવે મને કહો, આ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, આ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર છે. તો બીજું ઇન્સ્ટ્રુમેન્ટની જે મેઝર્ડ વેલ્યુ છે ફોર સેમ ઇનપુટ એક જ છે 100 વોલ્ટ, તો એ સરખા ઇનપુટ માટે, બરાબર, મને આઉટપુટ કેવું મળ્યું? અલગ અલગ મળ્યું. બરાબર, અથવા તો એમ કહી શકાય કે જે મને આઉટપુટ એટલે કે મેઝર્ડ વેલ્યુ મળી છે એ એકબીજાથી કેવી છે? બહુ જ દૂર છે. એટલે કે જરાય ક્લોઝ નથી એકબીજાથી, જરાય, બરાબર છે. જે ક્લોઝનેસ શબ્દ છે બહુ મહત્વનો છે. એકબીજાથી જરાય ક્લોઝ નથી. એક 34 છે, એક 100 છે, એક 61 છે, તો એનું પ્રિસિઝન શું કહેવાશે? બહુ જ લો છે. બરાબર છે. હવે ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ લીધું. ત્રીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે ઇનપુટ 100 જ આપ્યું, આઉટપુટ આપણને શું મળ્યું? 99. બરાબર છે. તો એનું પ્રિસિઝન કેવું છે? કેવું થશે? હાઈ થશે. શા માટે? તો કે જે મેઝર્ડ વેલ્યુ છે એ એકબીજા કરતાં કેવી છે? એકદમ નજીક છે. તમે એમ કહો ને કે આ જો તમે દશાંશ બિંદુ પછીની જે વેલ્યુ છે, 0.9, 0.2, 0.7 એને અવગણો તો એમ જ કહી શકાય કે 99, એટલે કે મેઝર્ડ વેલ્યુ સરખી જ મળે છે. બરાબર, એટલે એનું પ્રિસિઝન કેવું છે? હાઈ. સાથે તમે એમ પણ કહી શકો કે આની એક્યુરેસી પણ જે છે કેવી છે? હાઈ છે. આની એક્યુરેસી પણ કેવી છે? હાઈ છે. શા માટે? કારણ કે જુઓ, તમે ઇનપુટ એટલે કે ટ્રુ વેલ્યુ તમે કેટલી આપો છો? 100 વોલ્ટ, બરાબર, અને મેઝર્ડ વેલ્યુ તમને કેટલી મળે છે? 99. બરાબર, એટલે કે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ પણ એકબીજાની નજીક છે. એટલું જ નહીં, પણ જે મેઝર્ડ વેલ્યુ છે, આ 3 ટ્રાય કરીને જે મેં મેઝર્ડ વેલ્યુ મેળવી છે એ પણ એકબીજાની ખૂબ જ નજીક છે. એટલે કે આનું પ્રિસિઝન પણ હાઈ છે ત્રીજા ઇન્સ્ટ્રુમેન્ટનું, અને એક્યુરેસી પણ હાઈ છે. બરાબર છે. તો આ બહુ જ મહત્ત્વની વાત જે છે, જે આપણે સમજવાની છે. શું સમજવાની છે? તો કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની એક્યુરેસી પુઅર છે, બરાબર, એટલે કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એકની વાત કરીએ તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની એક્યુરેસી પુઅર છે, તો જરૂરી નથી કે એનું પ્રિસિઝન પણ પુઅર હોય. એનું પ્રિસિઝન હાઈ હોઈ શકે છે. બરાબર, પુઅર એક્યુરેસી છે એટલે શું છે? તો કે જે ટ્રુ વેલ્યુ છે, બરાબર, એનાથી મેઝર્ડ વેલ્યુ બહુ જ દૂર છે. બરાબર છે, એટલે કે આપણા ટ્રુ વેલ્યુ 100 છે અહીંયા, તો અહીંયા મેઝર્ડ વેલ્યુ 60 મળે છે. એટલે કે બહુ જ એરર આવે છે, 40 વોલ્ટની એરર આવે છે. બરાબર છે, તો એક્યુરેસી એની પુઅર કહેવાશે. બરાબર, કારણ કે ટ્રુ વેલ્યુ અને મેઝર્ડ વેલ્યુ બહુ દૂર છે, ક્લોઝ નથી, દૂર છે. પણ એનું પ્રિસિઝન હાઈ છે. શા માટે? કારણ કે જે મેઝર્ડ વેલ્યુ છે, એટલે કે આ 60.5, 60.4, 60.3 એકબીજાની બહુ જ નજીક છે, એટલે એનું પ્રિસિઝન હાઈ છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો એક્યુરેસી પુઅર છે તો આપણે એમ ના કહી શકીએ કે એનું પ્રિસિઝન પણ પુઅર જ હશે, એનું પ્રિસિઝન હાઈ પણ હોઈ શકે. બરાબર છે, ચોક્કસ વાત છે. હવે બીજી વાત લઈએ, બીજું ઇન્સ્ટ્રુમેન્ટ. તો એમાં જો વચ્ચે 100 વોલ્ટમાંથી 100 વોલ્ટ, એટલે 100 વોલ્ટ જો ઇનપુટ છે ને તો 100 વોલ્ટ આઉટપુટ છે. તો આપણે એમ અહીંયા કીધું કે ભાઈ એનું એક્યુરેસી 100% છે, એટલે પૂરેપૂરી એક્યુરેસી છે. બરાબર, તો આપણે એવું કહી શકીએ ને કે જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેની એક્યુરેસી 100% છે, બરાબર, તો જરૂરી નથી કે એનું પ્રિસિઝન પણ જે છે 100% હોય, અથવા તો એનું પ્રિસિઝન પણ હાઈ હોય. એનું પ્રિસિઝન લો પણ હોઈ શકે છે.
बराबर है। एटले के एनु भले 100% तमने एक्यूरसी मळी कोई ट्राय में, बराबर, पण एनु तमे मेजर्ड वेल्यू जुओ तो दूर दूर आवे छे, बराबर। तो एनु प्रिसिजन केवुं थयुं? लो थयुं। त्रीजो आपणे पॉइंट जोईए तो एनी अंदर एक्यूरसी हाई है और प्रिसिजन पण हाई है, बराबर है। एटले तमे टूंकमां एम कही सको कि एक्यूरसी उपरथी तमे कोईपण वस्तुनुं कोईपण इंस्ट्रुमेंटनुं प्रिसिजन नक्की न करी सको, बराबर है। अने कोईना प्रिसिजन उपरथी कोई इंस्ट्रुमेंटना प्रिसिजन उपरथी तमे एक्यूरसी जे छे ए नक्की न करी सको, बराबर। बे होई सके, प्रिसिजन हाई होई सके, बराबर, अने एक्यूरसी पुअर होई सके, बराबर है। पछी प्रिसिजन लो होई सके तो एक्यूरसी हाई होई सके, बंने हाई होई सके अने बंने लो पण होई सके, बराबर। आपणे मैं अहींया टेबल नथी मूक्युं पण एवुं होई सके, बराबर। मूळ वात तमारे मगजमां राखवानी छे ए छे कि प्रिसिजन एटले बीजुं कंई नहीं पण क्लोजनेस बिटवीन मेजर्ड वेल्यू, एटले तमे जे मीटरथी मापी छे, बराबर है, जे एमीटर के वोल्टमीटरथी तमे जे वेल्यू मापी छे एटले कि जे आ एम, बराबर, मेजर्ड वेल्यू ए एकबीजानी केटली नजीक छे ए तमने प्रिसिजन में खबर पड़शे। अने एक्यूरसी एटले शुं तो कि इंडिकेटेड वेल्यू एटले के मेजर्ड वेल्यू ए एम अने ट्रू वेल्यू एटले कि ए टी ए एकबीजानी केटली नजीक छे ए तमने एक्यूरसी में खबर पड़शे, बराबर। तो आ खास ध्यान राखजो, एक्यूरसी एटले मेजर्ड वेल्यू अने ट्रू वेल्यू वच्चेनी क्लोजनेस अने प्रिसिजन एटले तो कि जे मेजर्ड वेल्यू छे, बराबर, एना वच्चेनी क्लोजनेस एटले के तमारे एक थी वधारे ट्राय करवी पड़शे, बराबर। आनामां, बराबर, एक थी वधारे मेजर्ड वेल्यू मेळववी पड़शे तो ज तमने खबर पड़शे ने कि मेजर्ड वेल्यू वच्चे केटली शुं कहेवाय नजीकता छे, बराबर छे। मेजर्ड वेल्यू एकबीजानी केटली नजीक छे केम खबर पड़शे तो कि एक ज इंस्ट्रुमेंट पर तमे घणी बधी ट्राय करशो अने पछी रीडिंग लेशो तो ज खबर पड़शे, बराबर। तो अहींया ए वस्तु खास ध्यान राखजो, बराबर। हवे आगळ जे छे ए थ्रेशोल्ड, रेजोल्यूशन, बराबर है, ड्रिफ्ट एवा बीजा घणा बधा पदों छे जे आपणे आवता लेक्चर में जोशुं, बराबर। तो अत्यारे अहींया सुधी ध्यान राखीए छीए आपणे, अहींया सुधी आपणे लेक्चर राखीए छीए, बराबर, कि एक्यूरसी अने प्रिसिजन सुधी राखीए छीए। थ्रेशोल्ड आपणे आवता लेक्चर में जोशुं, बराबर। तो आ लेक्चर जे छे अहींया ज पूरुं करीए छीए। अने खास फरी पाछुं रिपीट करावुं छुं कि एक्यूरसी एटले तमे जे मापेली वेल्यू छे ए अने सर्किटनी अंदर जे वेल्यू है एनी वच्चे नी जे नजीकता है एनी वच्चेनी जे क्लोजनेस है, बराबर है, ए शुं नक्की करे छे? एक्यूरसी। अने प्रिसिजन जे छे ए शुं छे तो कि जे तमे मापेली है, बराबर है, मेजर्ड वेल्यू एक थी वधारे ट्रायनी अंदर जे तमे मेजर्ड वेल्यू मापेली है, बराबर। आ त्रण ट्राय में तमे जे आ मेजर्ड वेल्यू मापेली है, बराबर है, तो एनी वच्चेनी जे नजीकता है एनी वच्चेनी जे क्लोजनेस है ए प्रिसिजन में आवे छे, बराबर। तो आपणे अहींया ज लेक्चर आपणुं पूरुं करीए। आशा राखुं छुं कि तमने आ एकदम समजाई गयुं हशे, बराबर। तो आपणुं लेक्चर आपणे अहींया ज पूरुं करीए। ओके, थैंक यू।